નમસ્તે મિત્રો. જૂન 2024થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 12 પછી હાયર એજ્યુકેશનમાં એડમિશન લેવા માટે ગુજરાત સરકારે GCAS નામનું એક કોમન પોર્ટલ બનાવ્યું છે, જેમાં રજિસ્ટ્રેશન કરેલ હશે તો જ એડમિશન મળશે. તો હવે આમાં ગ્રેજ્યુએશન લેવલના, માસ્ટર ડિગ્રી લેવલના કે અન્ય કયા કયા કોર્સ માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એ આ વિડીયોમાં આપેલ છે. તો ખાસ જોઈ લેજો, કારણ કે જો રજિસ્ટ્રેશન કરેલ નહીં હોય તો એડમિશન નહીં મળે અને આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. તો વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સામાન્ય રીતે જે ફેમસ કોર્સ છે એવા કોર્સ માટે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જેમ કે BA, BCom, BSc, BBA, BSW, BVoc, MA, MCom, MSc, MEd, MA એજ્યુકેશન, MSW વગેરે, BEd, PhD, PGDCA વગેરે. તેમજ કેટલાક ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ છે, જેમ કે BA BEd, BSc BEd કે જે 4 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ છે જે સળંગ તમે કરી શકો. ત્યાર પછી 3 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં છે BEd અને MEd, MA, MEd, MSc, MEd વગેરે 3 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. આ સિવાય ઇન્ટિગ્રેટેડ કોર્સમાં BSc, MSc અને BBA LLB પણ તમે કરી શકો. આ સિવાય ગ્રેજ્યુએશન લેવલના અને માસ્ટર ડિગ્રી લેવલના ઘણા બધા કોર્સ છે જે વિષય વાઇઝ જોઈએ, જેમાં અહીંયા તમે વાંચી શકો છો બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફાઇન આર્ટ્સ, માસ્ટર ઓફ કોમર્સ, ત્યાર પછી સોશિયલ વર્ક, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે BCA, ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન, કોમ્પ્યુટર સાયન્સ, રૂરલ સ્ટડીઝ, ટેકનોલોજી, આવી રીતે બેચલર ડિગ્રી જે અલગ અલગ સબ્જેક્ટમાં છે એનું લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો. આ તમામ કોર્સમાં, ત્યાર પછી હોમ સાયન્સના સબ્જેક્ટ છે, આ તમામ કોર્સમાં આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આ લિસ્ટ તમે જે જોઈ રહ્યા છો એ આ પોર્ટલ પરથી જ અત્યારે ડિસ્પ્લે થઈ રહ્યું છે. જીકાસ ગવર્મેન્ટના પોર્ટલ પર આ જે લિસ્ટ આપેલ છે એ જ અહીંયા અત્યારે સ્ક્રીન ઉપર તમે વાંચી રહ્યા છો. તમે જાતે પણ આ પોર્ટલની મુલાકાત લઈ અને કોર્સનું લિસ્ટ વાંચી શકો છો. અહીંયા હવે તમે જોઈ રહ્યા છો એ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે કે જે 4 વર્ષના અને 5 વર્ષના સળંગ કોર્સ છે. દરેક કોર્સની વિગત અહીંયા નામ સાથે તમે વાંચી શકો છો. તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સમાં આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી અને એડમિશન લઈ શકો છો. રજિસ્ટ્રેશન કરેલ હશે તો જ જૂન 2024થી શરૂ થતા નવા વર્ષમાં એડમિશન મળી શકે છે. માસ્ટર ઓફ સાયન્સના સબ્જેક્ટનું લિસ્ટ છે કે એમાં આટલા સબ્જેક્ટમાં તમે MSc કરી શકો છો. ત્યાર પછી MA ના સબ્જેક્ટ છે માસ્ટર ઓફ આર્ટ્સ, તો એનું લિસ્ટ પણ તમે અહીંયા વાંચી શકો છો. ત્યાર પછી હવે PhDના સબ્જેક્ટ છે કે આટલા સબ્જેક્ટમાં તમે PhD કરી શકો. ડૉક્ટર ઓફ ફિલોસોફી એટલે PhD. તો સબ્જેક્ટ અહીંયા લખેલા છે. આટલા સબ્જેક્ટમાં તમે PhD કરવા માગતા હોય તો તમે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી અને PhD કરી શકો છો. ત્યાર પછી અહીંયા ગ્રેજ્યુએશન પ્લસ BEdના ઇન્ટિગ્રેટેડ કોર્સનું લિસ્ટ છે જે આપણે આગળ જોયું છે.